પ્રિયંકા તેની માસિક આવકના 15% લોનના હપ્તા ભરવા માટે ખર્ચે છે. પેલા સમજી લઈએ, પ્રિયંકા મહિને જે કમાઈ છે એના 15% લોનનો હપ્તો ભરે છે. તો વર્ષે કેટલા ટકા હપ્તો ભરશે? વાર્ષિક આવકના કેટલા ટકા હપ્તો ભરશે? ચલો કોમેન્ટ કરો છો. પ્રિયંકા દર મહિને તેની માસિક આવકના 15% લોનના હપ્તા ભરવા માટે ખર્ચે છે. તો પ્રિયંકા વર્ષે જેટલું કમાતી હશે એના કેટલા ટકાનો હપ્તો ભરશે? કોમેન્ટ કરશો. અનિલ દંતાણીનો જવાબ ખોટો છે. કારેથા જિજ્ઞેશનો જવાબ ખોટો છે. બાકી બધાના સાચા છે. રાજ પ્રજાપતિનો ખોટો છે. જો ભાઈ આ 15% કોના છે? માસિક આવકના. તો આ 15% હોય વાર્ષિક આવકના 15% જ હોય. સમજી લો 180% ના થાય. ટકા એટલે સરેરાશ જ છે. દર મહિને તમે 15% આપો, તમે એમ કહો કે 180% હપ્તો ભરે. 180% હપ્તો ભરે, કમાણી તો આવક તો 100% હોય, 180% કેવી રીતે થાય? તમે એટલું તો સમજો. આ 15% છે મંથલી ઇન્કમના છે અને આ 15% છે વાર્ષિક ઇન્કમના છે. સમજાણું? માની લો કે પ્રિયંકા દર મહિને 1000 રૂપિયા કમાઈ છે, તો કેટલા રૂપિયા હપ્તો ભરશે? 150. હા, દર મહિને જિજ્ઞેશ કારેથા જોજે બેટા, દર મહિને 150 રૂપિયાનો હપ્તો ભરે છે. 12 મહિના સુધી હપ્તો ભરે એટલે 1800 રૂપિયાનો હપ્તો થાય. થાય કે નહીં? આ એની આવક છે અને આ શું છે? એનો હપ્તો. 1800 રૂપિયાનો હપ્તો થયો. 1800 રૂપિયા 1000 ઉપર ન ગણાય. સમજાણું? 1800 રૂપિયા વર્ષે થયા ને, તો વર્ષની આવક ઉપર ગણો તો વર્ષની આવક તો 18000 થાય. 12000 થાય. સોરી, કેટલી થાય? 12000. તો 12000 ના 1800 રૂપિયા ગણો એટલે 15% જ થાય. શું કામ આવું થયું તમને કહું. આ તમારી માસિક આવક હતી. વાર્ષિક આવક શોધો તો 1000 ના કેટલા ગણા થાય? 12 ગણા થાય. તો હપ્તો કેટલો થાય? 150 ના 12 ગણા થાય ને. તો આ ગુણોત્તર અને આ ગુણોત્તર તો હરખા જ રહ્યા ને. આને તમે 12 ગુણ્યા તો આ 12 ગણું થયું. તો ગુણોત્તર તો સેમ જ રહ્યા ને. તો ટકા એટલા ને એટલા જ રહ્યા. સમજાણું? હું એમ કહું કે રોજનો હપ્તો શું હોય? તો કે રોજ જે કમાય એના 15%. અઠવાડિયાનો હપ્તો શું હોય? તો કે અઠવાડિયે કમાય એના 15%. સમજાણું ભાઈ? સમજાણું? કેમ કે આ થોડુંક અટપટું છે એટલે મેં ચોખટ વધારે કરી. ડન છે? ચલો. જો કે આ નો સમજાય તો દાખલો તો થશે તમારાથી. હો, દાખલો તો થશે જ. પેલા આપણે હાવ સીધી સાદી રીતે કરીએ. દર મહિને પ્રિયંકા 15% લોનના હપ્તા ભરે છે. વાર્ષિક આવક 4,20,000 છે. તો 6 મહિનાની હપ્તાની રકમ કેટલી થશે? પેલા આપણે શાંતિથી ગણીએ. વર્ષે 4,20,000 રૂપિયા કમાઈ છે. આ વર્ષે કમાણી ભાગ્યા 12 કરું તો મહિને કમાઈ થાય. પ્રિયંકા દર મહિને આપણે છેદ નહીં ઉડાડવાનું, આમ નામ રાખવાનું. આ પ્રિયંકાની માસિક આવક થઈ. માસિક આવક ના 15% એટલે ના 15% એટલે ગુણાકાર થાય. આ હપ્તાની રકમ થઈ. આ આખી થઈ ને હપ્તાની રકમ થઈ. આ કેટલા મહિનાની થઈ? 1 મહિનાની થઈ. એવા કેટલા મહિનાની તમને પૂછી? 6 મહિનાની. તો ગુણ્યા 6 આવે ને, એક માંથી અનેક પૂછ્યું. બસ તો આ બરાબર જ છે. આમાં કઈ ખોટું નથી. સમજાણું? મેં કીધું ને ઓલું ટકાવાળું નહીં સમજાય તો દાખલો તો થશે જ. થઈ ગયો ને? હવે શું કરવાનું? ઉડાડવાના. 6 ઉડે તો કેટલા આવે? 2 ટકા એટલે ભાગ્યા 100. 100 નહીં, ભાગ્યા 100 જ બોલવાનું. હો, થઈ ગયું નહીં? હવે 2 ઉડે તો કેટલા આવે? 2100. 2100 ગુણ્યા 15 કરો એટલે 31500 થાય. યશપાલસિંહ બરાબર છે. ડન છે? હવે તમે જો સામાજિક પ્રાણી હોવ અને બુદ્ધિજીવી હોવ તો સમજીને થોડુંક કરી શકો છો. કરું? મહિને 15% હપ્તો એટલે વર્ષે એટલો જ થાય. રોજનો એટલો જ થાય. અઠવાડિયાનો એટલો જ થાય. 6 મહિના જે કમાય પ્રિયંકા, જે કંઈ કમાશે એના 15% હપ્તો ભરશે. મારી વાત એલા બરાબર છે? પ્રિયંકા જે કંઈ કમાશે એના 15% થશે. ખબર પડી? તો પ્રિયંકા 4,20,000 રૂપિયા વર્ષે કમાઈ છે. તો 6 મહિને એના અડધા કમાઈ થાય કે નહીં? થાય ને? આ 6 મહિનાની કમાણી છે. એના કેટલા ટકા? 15%. લો થઈ ગયો. જવાબ શું આવે? 31,500. થઈ ગયું નહીં? એટલે હા, તો આ શું મેં કર્યું? પેલા જે મેં કર્યું હતું એ દરેક વાર્તા લાઈનસર લખી હતી. આ મેં શું કર્યું હતું કે અમુક વસ્તુઓને હું મર્જ કરતો ગયો, મગજ વાપરતો ગયો કે વર્ષે 4,20,000 છે, 6 મહિનાનું શોધું તો સીધા 4,20,000 ભાઈ આજે આઈ ન કરાય. હું તો કહું સીધા 2,10,000 જ લખાય. આ તો તમને આવડે ને? જેટલું મોઢે કરો એ કરી શકો છો. 4,20,000 કમાય છે તો 6 મહિને 2,10,000 કમાય. જે કમાશે એના 15% ભરશે. તો આના સીધે સીધા 15%. લો થઈ ગયો ને? 31,500. છેલ્લે તમારે અહીંયા પહોંચવાનું છે. ભલે વાંકા ચૂકા શરૂઆતમાં જાઓ. ડન છે? ચલો.